ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। સાથે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કર્યા છે, જેને લઈને ગોંડલનું રાજકારણ ફરીવાર ગરમાયું છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદેથી રાજીનામું આપતા જયરાજસિંહ જાડેજા સામે શું આક્ષેપો કરવામાં આવ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં ચાલી રહેલા કાવા દાવાના કારણે ગોંડલ સતત ચર્ચામાં રહેતું હોય છે। તેવામાં ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુને પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માનસિક દબાણથી રાજીનામું આપવા ફરજ પડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર પિયુષ રાદડિયાએ જણાવ્યું છે કે અમે છેલ્લા 6 મહિનાથી ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને સમાજ સેવા માટે કાર્યરત છીએ। અમારી નિમણૂક થઈ તે સમયથી જ નિમણૂક માટે અમારા નામની દરખાસ્ત મૂકનાર ગોંડલના હિરેનભાઈ ડાભી ઉપર અમારા રાજકીય હરીફ એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય કાવાદાવા કરી અતિશય દબાણ લાવી અમારી આ જવાબદારીમાંથી રોકવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે તથા હિરેનભાઈ અને ગોંડલના જ વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાપૂર્વક વર્ષોથી જવાબદારી નિભાવતા ધર્મેન્દ્ર રાજાણી ઉપર પણ એનકેન પ્રકારે દબાણ લાવી અમને અધ્યક્ષ તરીકેના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેના કાવતરા કરવામાં આવ્યા હતા। હનુમાન જયંતિ જેવા ધાર્મિક પર્વોમાં પણ રાજકારણ લાવીને હનુમાન જયંતિની શોભાયાત્રામાં જો અમે હાજરી આપીશું તો પૂર્વ ધારાસભ્ય અને તેમનો પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ હાજરી નહીં આપે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપર દબાણ લાવવામાં આવતું હતું। વિશ્વ હિન્દુ પરિષદમાંથી આપે રાજીનામું આપ્યું છે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપ કર્યા છે, શું છે સમગ્ર? આશરે 6 મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય, કારણ કે મારા અધ્યક્ષ પદે રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય, પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય। પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે, એમના વધારેમાં વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય એના માટેના મારા પ્રયત્નો હતા, જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય। એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય, એવી એને માહિતી હોય, જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા, જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ। હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ। કયા પ્રકારના આક્ષેપો કર્યા છે, રાજીનામામાં નકેલા છે, કયા પ્રકારના એ લોકો ઉપર ટોર્ચરિંગ કરવામાં આવતું? એમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુષ સાથે રખડવું નહીં, એમના કોઈ ધંધા હોય, ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું, કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું ભાઈ આ શું કામ આવું કરે છે, આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે, આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા। જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા, એવા ખોટી એટ્રોસિટી કરાવી, ગુજસી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા, પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા। હવે છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું, બધું લઈ લ્યો તમ તારે, પણ અમે તમારાથી ડરવાના નથી, અમારી પ્રવૃત્તિ છે, અમે ચાલુ જ રાખવાના છીએ। આ પત્રમાં વધુમાં લખ્યું છે કે ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા બજરંગ દળ જેવી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતી, જેથી અમારું રાજીનામું મંજૂર કરવા વિનંતી છે। ઉલ્લેખનીય છે કે બન્ની ગજેરા કેસમાં સહ આરોપી તરીકે પોલીસ તપાસમાં પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું હતું અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી અને જામીન બાદ પિયુષ રાદડિયાએ પોલીસ સામે આક્ષેપો પણ કરવાયા હતા। હવે જોવાનું રહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદના ટોચના નેતાઓ ગોંડલ સુધી તેમના પ્રમુખની વાત સાંભળવા માટે પહોંચે છે કે કેમ। આ સ્ટોરી અંગે તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય લખજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ